વન્ડરફુલી એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રાવણ સુદ 11 એટલે કે પુત્રદા એકાદશી 2025માં ક્યારે છે? 4 ઓગસ્ટ કે 5 ઓગસ્ટ? મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હિન્દુ ધર્મમાં એકાદશીનું આગવું મહત્વ છે. આખા વર્ષમાં કુલ 24 જેટલી 11 આવે છે. પુરુષોત્તમ માસમાં 24 કરતાં વધારે એકાદશી આવે છે. આમ એકાદશીનો પર્વ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પરંતુ પુત્રદા એકાદશી શ્રાવણ મહિનામાં આવે છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવનું ખૂબ જ મહત્વ છે. તેથી પુત્રદા એકાદશી ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવ બંનેને સમર્પિત છે. તેથી આ એકાદશીનું મહત્વ ખૂબ જ વધી જાય છે. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વખત આવે છે, એક પોષ મહિનામાં અને બીજી શ્રાવણ મહિનામાં. પુત્રદા એકાદશીના નામ મુજબ જ આ એકાદશીનું વ્રત બાળકના જન્મ માટે રાખવામાં આવે છે. આ વ્રત નિસંતાન યુગલો દ્વારા પણ કરવામાં આવે છે કે જેઓ પુત્ર કે સંતાનની ઈચ્છા ધરાવે છે. એવી માન્યતા જોવા મળે છે કે આ વ્રત રાખવાથી મનુષ્યને સંતાન પ્રાપ્ત થાય છે તથા તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ સુદ એકાદશી 2025માં તારીખ 4 ઓગસ્ટને સોમવારના રોજ સવારના 11:41 શરૂ થશે, જ્યારે તારીખ 5 ઓગસ્ટને મંગળવારના રોજ બપોરના 1:12 પૂર્ણ થશે. તેથી ઉદયતિથિ અનુસાર પુત્રદા એકાદશી 5 ઓગસ્ટને મંગળવારના રોજ રહેશે. તેથી આ દિવસે પુત્રદા એકાદશીનું વ્રત કરવું શુભ માનવામાં આવે છે. વળી આ દિવસે સવારના 5:45 લઈને સવારના જ 11:23 સુધી રવિયોગ છે. તેથી આ શુભ યોગમાં પુત્રદા એકાદશીના દિવસે પૂજાપાઠ કરવું વધારે શુભદાયી રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો તેમજ શેર કરશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.